મોર્નિંગ. જો વર્ગખંડની પ્રારંભિક પ્રવૃત્તિ ધોરણ 1 શબ્દ ભંડોળના વિકાસ માટેની સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે. આપણી પાસે વાર્તા સંગ્રહ એની 1 2 3 4 પછી 5 6 7 8 અને 9 ભાગ છે. કેટલા છે? 9 ભાગ છે. તો આપણે સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે. આજે કયો વાર છે? શુક્રવાર. જો ભાષા ભંડોળના વિકાસ માટેની સરસ મજાની મારી નવતર પ્રયોગ છે કે 7 વારના 7 મૂળાક્ષર. સોમવાર હોય તો સ ઉપરથી, મંગળવાર હોય તો મ, બુધવાર હોય તો બ, ગુરુવાર હોય તો ગ, શુક્રવાર હોય તો શ અને શનિવાર હોય એટલે શ. તો આજે દરેક દીકરી પોતાની જાતે બુકની અંદર છે એ શબ્દો લખે છે અને વાંચે છે. અને દીકરીઓની બુક પણ સરસ મજાની છે. તો જો શબ્દ ભંડોળનો વિકાસ થયેલો છે. આ જો 8મા મહિનાનું છે ને એના અક્ષરને તમે જુઓ અને હું તમને બતાવવા જો એને દીકરીના અક્ષર બહુ સરસ એમ શબ્દ લેખનની પ્રવૃત્તિ. તો જો સ ઉપરથી તો બધા સ ઉપરથી, પહેલાં સ, પછી સ, હસ્વઈ, દીર્ઘઈ, કાનો માત્ર. તો આ રીતે શબ્દ ભંડોળનો વિકાસમાં મને ખૂબ સફળતા મળેલી છે. દીકરીઓ ખૂબ સરસ મજાનું વાંચન કરે છે અને બુકની અંદર સરસ મજાનું લેખન પણ કરે છે. તો આ છે એ દીકરીની બુક છે, બરાબર. અહીંયા જો વાર્તા સંગ્રહ, તો વાર્તા સંગ્રહમાંથી એ શબ્દ લેખન કરે છે. તો આજે પણ એ રીતે સરસ મજાની વાર્તા સંગ્રહ બુકનો જો જળચર પ્રાણીઓ તો બોર્ડ બુકનો પણ ઉપયોગ કરીને લખે છે, વાક્ય લેખન કરે છે, શબ્દ લેખન, શ્રુત લેખન. જો દીકરીની બહુ સરસ મજાની બુક છે. એના અક્ષર તમે જુઓ એમ ફકરા લેખન, વાક્ય લેખન. જો ફકરા લેખન એકમ 5ના અનુસંધાને. તો આજ શુક્રવારના દિવસે આ જે વાર્તા સંગ્રહ છે એનો ઉપયોગ કરીને શબ્દ લેખન કરવાનું છે. જો આજે શુક્રવાર છે તો શ ઉપરથી શબ્દો ગોતશે. તો જુઓ શિયાળ, પછી બાદશાહ, વિશે, પછી એ રીતે જો આ રીતે બધા જ શબ્દોનું વાંચન કરશે અને જોશે કે શ ક્યાં આવેલ છે. તો નવા શબ્દો પોતાની જાતે વાંચશે અને પોતાની જાતે નવા શબ્દોનું વાંચન કરીને એનું લેખન પણ કરશે. જો આપીશ, તો કહીશ. તો આજે અમારે આ રીતે જો વાર્તા સંગ્રહ બુકનો ઉપયોગ કરી અને સરસ મજાની લેખનની પ્રવૃત્તિ કરવાની છે, જેનાથી દીકરીઓનો શબ્દ ભંડોળનો વિકાસ અને પોતાની જાતે વિચારીને શબ્દો લખવાના છે. તો બધી દીકરીઓને નંબર પ્રમાણેની ચોપડીઓ વાર્તા સંગ્રહની આપી દીધી છે. હવે નોટબુકની અંદર શબ્દ લેખનની પ્રવૃત્તિ કરવાની છે. જો અમારા આરાધના બેને શબ્દ લખ્યો જો શ ઉપરથી. શું લખેલું છે બેટા? બોલો મેડમ. વેરી ગુડ. શંખલપુર અને શાંતિથી. ગોતા બીજા. ચલો બધું જ વાંચવાનું. અહીંથી વાંચો. ત્યાં ન હોય તો અહીંયા જવાનું, પાછળ જવાનું, બીજી વાર્તા જોવાની. વેરી ગુડ. જો શ ઉપરથી શું લખ્યું છે? અરે વાહ! શુક્રવાર, શનિવાર, રોશની, દેવાંશી. જો અમારા આસ્થાબાગે ટીચર મને આવડે એટલા હું લખું તો જો બહુ સરસ પ્રયત્ન કર્યો. એને શું લખ્યું? વાર લીધા અને ક્લાસમાં જે શ ઉપરથી નામ આવતા હતા. આસ્થાબેને ખૂબ ખૂબ અભિનંદન. જો શુક્રવાર, શનિવાર, રોશની, દેવાંશી, આકાશ, શરત, શાક. વેરી ગુડ બેટા. યશ, દેશે, પ્રકાશ. વેરી ગુડ બેટા, બહુ સરસ. જો રોશની બેને અક્ષર હજુ સુધારે બેટા. આખી લીટીમાં લખવાના. જો રોશની, ભૂસીન ફરી લખો તો ભૂસીન ફરી લખો. મસ્ત અક્ષરે લખવાનું. પ્રયત્ન બહુ સરસ કર્યો છે. જો વિશાલ, શિક્ષક, વૈશાલી, વિશાલભાઈ, શરમ. વેરી ગુડ. શંખ, શાક, શાળા. વેરી ગુડ. ચલો અમારે જો દેવાંશી બેને સરસ જુઓ શિકાર, શિયાળ, શોધ, જઈશ. વેરી ગુડ બેટા. અને અમારા મહેક બેને સરસ જો અહીંયા એનો જો મસ્ત લખ્યું છે. એને આંગળી ક્યાં છે? જુઓ શું લખ્યું છે બેટા? શું લખ્યું છે? વશરામ કાકા. વેરી ગુડ. વશરામ કાકા. બહુ સરસ પ્રયત્ન કરે છે દીકરીઓ અમારી. જો
શીરો, વિશાલ, શિક્ષક, બધી દીકરીઓના છે ને શબ્દો જુદા જ હશે. જુઓ, શેરી, શોક, શેરડી, શીંગ, યશ, પ્રકાશ, આકાશ, શોધ, અંશિકા, શાકભાજી, શંકુ, શ્યામ. વેરી ગુડ બેટા. શવ, શનિવાર, શંકર. સરસ. શ્યામ, શાક. અક્ષર સુધારો, હજી મસ્ત અક્ષરે લખવાનું. કૌશલ્ય. વેરી ગુડ બેટા. જો અમારી ધ્રુવી બેન છે ને એ પ્રયત્ન કરે છે. જુઓ, હમણાં જ આવ્યા છે અમારી સ્કૂલમાં. વેરી ગુડ. લખો બેટા. અને જો એવું નહીં, બધી જ દીકરીઓ પોતાની જાતે પ્રયત્ન કરે છે. બધાને ખૂબ ખૂબ અભિનંદન. લખો. તો શબ્દ ભંડોળ માટેની આ સરસ પ્રવૃત્તિ છે કે પ્રાર્થના પૂરી થાય ને તરત દીકરીઓ જે પોતાની બુક છે એ લઈ લે છે અને આજે શુક્રવાર છે તો શવ ઉપરથી શબ્દ લેખનની પ્રવૃત્તિ કરે છે અને જુદી જુદી રીતે પોતાની જાતે શબ્દો ગોતી એ મૂળાક્ષર ઉપરથી. તો એના પરિણામ સ્વરૂપ દીકરીઓ વાંચને સરસ કરે છે અને આખી વાર્તાની ચોપડીએ વાંચે છે, ફકરાએ વાંચે છે, વાક્યોએ વાંચે છે. એટલે સરસ મજાનું અમારી આ શબ્દ ભંડોળની અમારા નવતર પ્રયોગમાં મને ખૂબ જ સારું પરિણામ મળેલ છે.